શિક્ષકોની ભરતી મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે નિવેદન આપ્યું છે। શિક્ષકોની ભરતીમાં વિલંબ જોવા મળી શકે છે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે નિવેદન આપ્યું કે ધોરણ 9 થી 12 ની ખાલી જગ્યા ભરવા અંગે હજુ કોઈ નિર્ણય નહીં લેવાયો। આ ઉપરાંત ધોરણ 6 થી 8 ની ભરતી પ્રક્રિયામાં પણ વિલંબ જોવા મળી શકે છે। 2010 પછી પૂરા ગુજરાતમાં જે ભરતી પ્રક્રિયાઓ આપણી જે પારદર્શક થઈ છે એ 1 થી 5 ની હોય, 6 થી 8 ની, 9, 10 અને 11, 12 એમાં 6 થી 8 માં જે થોડી આપણી કોડ મેટર બની એટલે થોડી પેન્ડિંગ થઈ છે અને એને પણ તમામ જે આપણા જે ઉમેદવારો છે એમને સાંભળવાની પ્રક્રિયા લગભગ પૂર્ણ થવાના આરે છે અને એના પછી આપણે એમાં આગળ વધીશું। અને બાકીની જે આપણે જે વાત કરી છે જે જગ્યાઓ ખાલી રહી છે વેઇટિંગ લિસ્ટ આપણે ઓપરેટ કરવાનું, જેના માટે પોર્ટલની અમે વ્યવસ્થા કરીએ છીએ। આપણી વ્યવસ્થા છે, ભરતી પ્રક્રિયા પારદર્શક છે, કોઈને પણ અન્યાય ના થાય એના માટેના પ્રયત્નો છે અને ટૂંક સમયમાં એ પણ આપણે પૂરા કરીશું। ઉમેદવારો જે છે એ અમારી પ્રક્રિયા અત્યારે હાલમાં ચાલુ જ છે। હવે એ જે વેકેન્સી ખાલી રહેશે એના માટે આવનારા સમય માટે અમે નક્કી કર્યું છે, અમારું ભરતી બોર્ડ ચાલે છે અને અમારું વિભાગ અને માનનીય મુખ્યમંત્રી સાહેબના માર્ગદર્શન હેઠળ આવનારા સમયમાં ટેટ 1, ટેટ 2, ટાટ માધ્યમિક, ટાટ ઉત્તર માધ્યમિકની આપણી એક્ઝામ પણ લઈશું। એટલે જે વિદ્યાર્થીઓ આ 2 વર્ષથી જે બીએડ કરીને જે તાલીમી સ્નાતકો જે છે એમને પણ એની તક મળે એના માટેની